સાબરકાંઠા જિલ્લામાં એક એવી ઘટના બની છે જેને લઈ રાજકીય જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘટનાની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાજપ સાબરકાંઠા સંગઠનના નેતા અને અમિત શાહના વિશ્વાસુ મનાતા પૃથ્વીરાજ પટેલ જાહેરમાં એવી કબૂલાત કરી કે જેને સાંભળીને સૌ ચોંકી ગયા છે. ગુરુવારે યોજાયેલી એક જાહેર સભામાં પૃથ્વીરાજ પટેલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી કરસનદાસ સોનેરીના પગે પડીને ક્ષમા માંગી. મંચ પરથી જ તેમણે જાહેરમાં કહ્યું, મેં ચૂંટણી જીતાડવા માટે તમારા વિરુદ્ધ ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કર્યા હતા, જ્યારે હકીકતમાં ભ્રષ્ટાચાર કરનાર રમણલાલ વોરા હતા. આવો સાંભળીએ પૃથ્વીરાજ પટેલે શું કહ્યું. એટલા માટે એક 2 મિનિટનો સમય લઉં છું. હું ભારતીય જનતા પાર્ટીનો 95મો રમણલાલ વોરાનો ઇન્ચાર્જ હતો અને મારા મામા ચુનીભાઈ કાલિદાસ એ સાહેબની ચૂંટણીના ઇન્ચાર્જ હતા. પાર્ટીઓની અંદર સત્તા મેળવવા માટે જુઠ્ઠું બોલવું પડે. એક પણ વિધાનસભાના ચોતરા, એક પણ ગામના ચોતરા ઉપર મેં ભાષણ નહીં કર્યું એવું નહીં હોય. અને ત્યાં મેં એવું બોલ્યો, હું એવું બોલતો કે સાહેબનું 25 વર્ષનું જાહેર જીવન અહીંયા આગળ વિધાનસભા તરીકે તેઓ ઉપસ્થિત રહી અને કેટલાય હોદ્દાઓ, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, ઘણા કામો કર્યા છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવામાં હોટલ બનાવી છે એવું ખોટું બોલતો હતો. શું કરવા? પાર્ટીને સત્તા ઉપર લાવવા માટે. પણ અશોકભાઈ તો આજે પણ એવા ને એવા છે. સાહેબે રાજકારણમાં કશું ભેગું નથી કર્યું. એટલે મને આનંદ થાય છે કે આજે હું ભલે ગમે તે, હું 73 વર્ષે પહોંચ્યો છું અને પણ સાહેબનું પણ 25 વર્ષનું જાહેર જીવન એ ઘણું સુંદર રહ્યું છે. પણ સાથે સાથે દુઃખ પણ થાય કે જેમને લઈને હું ખભે લઈને ચાલ્યો હોય એનાથી 13.5 કરોડ રૂપિયાની શુભ સિટી આગળ જમીન ખરીદી છે અને હોટલ બનાવે વોરા સાહેબના દીકરાઓ, તો એમાં મને આમંત્રણ આપશે તો આનંદ થશે. એટલે સાહેબની આજે 2 હાથ જોડી પગે લાગીને જય હિન્દ, જય ભારત. વેરી ગુડ. પૃથ્વીરાજ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કબૂલાત કરી છે કે 1995ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાના ઇન્ચાર્જ હતા. ત્યારે તેમણે ગામમાં જઈને તેમણે સોનેરી સાહેબના વિરુદ્ધ પ્રચાર કર્યો અને લોકોને કહ્યું કે સોનેરીએ ગોવામાં હોટલ બનાવી છે અને તેઓ આરોગ્ય અને શિક્ષણ મંત્રી રહીને ભારે ભ્રષ્ટાચાર કર્યો છે. પણ આજે 30 વર્ષ બાદ પૃથ્વીરાજ પટેલે ખુલ્લે આમ જાહેરમાં કહ્યું કે આ બધું ખોટું હતું. કરસનદાસ સોનેરીએ કદી ભ્રષ્ટાચાર કર્યો નથી. પૃથ્વીરાજ પટેલે કહ્યું કે હકીકતમાં જેમણે હું ખભે લઈને ફરતો હતો તે રમણલાલ વોરાએ જમીન કૌભાંડ કર્યું અને કરોડોની મિલકત ખરીદી હતી. નોંધનીય છે કે પૃથ્વીરાજ પટેલ વર્ષોથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નજીકના માણસ માનવામાં આવે છે અને તેઓ ગાંધીનગર શહેરના સંગઠન પ્રભારી પણ રહી ચૂક્યા છે. પણ ઘણી ચૂંટણીઓમાં નિરીક્ષક તરીકે પણ તેમણે કામ કર્યું છે. આ ઘટનાથી રાજકારણમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું કબૂલાતથી ભાજપમાં આંતરિક ગોઠવણ બહાર આવી છે? અને સૌથી મોટો સવાલ, 3 દાયકાથી ચાલતા રાજકારણમાં ખોટા આક્ષેપોબાજી કરનાર ભોગ બનેલા નેતાઓને હવે ન્યાય ક્યારે મળશે? પૃથ્વીરાજ પટેલની આ કબૂલાત માત્ર સાબરકાંઠા સુધી સીમિત નથી, પણ હવે રાજકીય ચર્ચાઓનું કેન્દ્રમાં સ્થાન લઈ રહી છે. કોંગ્રેસ આ ઘટનાનો રાજકીય ફાયદો ઉઠાવશે કે નહીં તે આવનારા દિવસોમાં સાબિત થશે. તમારું આ મામલે શું માનવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.